હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે રોસ્ટેડ આલમંડની ચોકલેટ બનાવતા જોશું. એના માટે આપણે આલમંડને બદામને ઓલરેડી રોસ્ટ કરેલી છે. ફરેરો રોસ્ટરમાં આપણે જેવી રીતે હેઝલનટને રોસ્ટ કીધા એવી રીતે સેમ આપણે બદામને બી રોસ્ટ કરશું. ઓકે, અને આ ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને સાથે મેલ્ટ કરેલી છે. ઓકે, ફર્સ્ટ થિંગ આપણે શું કરશું, આપણા મોલ્ડમાં થોડી ચોકલેટ ભરશું, જસ્ટ થોડી. હવે આને 5 મિનિટ આપણે ફ્રીજમાં મૂકી દેશું અને પછી એમાં બદામ નાખશું. આપણે ચોકલેટ ભરી છે બસ ખાલી બેસમાં, અને પછી આપણે થોડી ટેપ કરી દઈશું તાકી બરાબર સ્પ્રેડ થઈ જાય. ઓકે, અને હવે આપણે આને 5 મિનિટ્સ માટે ફ્રીજમાં મૂકી દઈશું, ફ્રીઝરમાં. જો આ આપણે નિકાળી લીધી છે 5 મિનિટ્સમાં. ઓકે, હવે આપણે આમાં આલમંડ્સ મૂકશું અને એના ઉપર ચોકલેટ નાખી દઈશું. ફરીથી આપણે ટેપ કરશું. ઓકે, અને આપણે હવે એને 10 to 15 મિનિટ્સ માટે પાછી ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણી ચોકલેટ રેડી છે. ઓકે, જો આપણી આ આલમંડ ચોકલેટ્સ, રોસ્ટેડ આલમંડ ચોકલેટ રેડી છે. શુક્રન.